આમ તો જેટલું દેખાય ને એ રૂપ કહો તો પણ બે અક્ષર ને રૂ અને પ, એટલે જેટલું દેખાય એ બધો અક્ષર જ છે. અને જેની અંદર ગુણ છે ને એ શબ્દને લાગેલો છે. એટલે જેટલું જણાય એ બધું શબ્દ છે, અને જેટલું બોલાય ને એ બધું નામ છે. છતાં આ ત્રણેયને જે બોલે છે એનો માલિક છે. ગુણ પતિ ગાયલે સદાય સુખ પાયલે. ગુરુ મળ્યા છે બ્રહ્મ જ્ઞાની, મારા સંતો પીઓને રામ રસ જાણી. પંખો કરજો, ગરમી થતી બાપા, એમાં કાંઈ વાંધો નહીં. ઠંડી લાગે ના એ ગોદરું હોય તો છે ને. હા આમની કોનો કરો, વાંધો નહીં. કરો જતીનભાઈ, આમની કોનો પંખો કરો. હોય જાય એમાં ને એટલે મને ગરમી થાય છે. કરો એ દયા ખાવાનું ન હોય. હા બસ એ હાવ પહેલી એ કોઈને દયા ખાવાનું ન હોય. એને બહુ ચોલું હોય તો પલંગ પર હોઈ જાય. દયા જેવી જાહેર નંબરે ને એમ કે દયા ધર્મ ઘટરાય સોઈ ભક્તિ કોમ ગયા નામ તેમ. અરે દયા કરી કરીને મરી ગયા કેટલાય. સતવાદી રહીને મરી ગયા તોય મેળ ન પડ્યો. કહો કहाँ લગી નામ બડાઈ. આજે આવ્યા હતા ઇન્ટરવ્યૂ લેવા યુટ્યુબના અધિકારીઓ. હા આને ઇન્ટરવ્યૂ લીધું, ઢંગ ધોળા વગરના જવાબ દીધા બધે. મારું સારું ને નહીં સારું એક વાત છે. મારું સારું ને નહીં સારું. ઓલો પૂછે છે એ બાપુ આ નીજી શું હોય છે? પણ મને યાદ રહેવું જોઈએ ને, પાછું હું ભૂલી જાઉં વાત કરતા કરતા. બસ આત્માની વાત કરે કે જો ભાઈ અગ્નિ બાળે નહીં ને, પાણી પલાળે નહીં ને, વાયુ ઉડાડે નહીં, લેપણ થાય નહીં, ભેદો ભેદાય નહીં, છેદો છેદાય નહીં, એવું અજરમ તત્વ છે ને આત્મા છે. હા ઓલા માથા ઉડાડી દે ભાઈ. હા નહીં. હા બાજુમાં તમે બેઠા રહો પછી એને બોલવાની મનાઈ હતી. બોલાય નહીં ને એ એને જ પૂછવા આવ્યો હતો. પછી મારું લીધું તેને ખબર જ રાખ્યો આપણે. હા ટાઈમ લઈ આવશું બાબુ, ટાઈમ લઈ આવશું. ખબર રાખ્યો આખો ચોટાડી દીધો. હા ઓલાન કે મને કઈ પ્રશ્ન પૂછવા નહીં, તારે બોલી કે આ બરું હોય તો બોલું કે મને પૂછે નહીં, જવાબ દે નહીં, વ્યવસ્થિત. એટલે ઓલો કે મારે કઈ પૂછવું જ નથી, તમે બોલો. હા તો અડધી કલાક નહીં 1.5 કલાક બાપુ ઘેરે બંધ હું નીકળું. હા એને એમ થયું કે અમારે જવું કે ઓલાને ઉતાવળ હતી ને, દીક્ષિત હતો એને ઉતાવળ. દીક્ષિતભાઈ હતા અને દેવાંગભાઈ હતા, બે ને ઉતાવળ. એની અટક કઈ હતી એ નથી ખબર. નામ ખાલી મેં પૂછ્યું, છોકરા તારું નામ શું છે? બેઠા તો કે દીક્ષિત. અમારી જેમ થોડીક આમ છે ઓછા વાળ જેવું હતું આમ. મારે તો એ વધારે કાંઈ યાદ નથી બધા રૂપ એના રહ્યા. એ રૂપને યાદ રાખીને હું કરું, પણ હું તો આ બોલવાળાને એકલે યાદ રાખવું મોટું છું. માણસ હતો પોઝિટિવ. સારા હતા બે માણસો. આમાં બધું જાણતા હતા પાછું. નાદ ને બિંદુ, સગુણ ને નિર્ગુણ. મેં તો આ સગુણ નિર્ગુણની વાત નથી. સગુણ ને નિર્ગુણ દ્વંદ છે. અને આ આખો શ્લોક બોલે એમાં દ્વંદ્વ અતીતમ. અહીંયા તારો સગુણ ક્યાં આવે? આકાર ક્યાં આવે? સગુણ નિર્ગુણ ક્યાં આવે? હાલી ન નીકળાય કીધું. બોલા ધાગા રજૂ કરવા ના તમારે સાંભળવું પડશે. હા એ કીધું આને ફોન કરશે, આવી જશે ને. મને કે યુટ્યુબમાં તમે ન મૂકતા, હું મૂકી દઉં ને પછી તમને આમ આવી મોકલી. પછી બધે એનું કાંઈ પેલા એનું થઈ જાય ને. હા એટલે એને હું ટૂંકાણું જે કરવું હોય થઈ જાય વ્યવસ્થિત. પછી હા યુટ્યુબમાં આવશે. આ ભાઈને દેખાતા મયુરભાઈ. અને મેં તો પછી જેમ જેમ કીધું. ઝાટકી નહીં કાં. જો કોઈ મંદિરમાં ક્યાંય જવું ન હોય, તારે તારું ભોજન કરવું હોય તો જ આ રૂમડામાં આ દરવાજામાં કરજે, નકર આવતો નહીં.
ઓલાને બિચારાને ઓલો ને કે હોધન ને હુરાપુરા ને કોટ દેવી ને કોટ દેવતા ને 33 કરોડ છે, કોને પકડીશ ને કોને છોડીશ. ત્યારે નવરા થાવ હા, તમે ત્યાં. અને આ તો મારા ગુરુ દયાળુ છે એટલે મને કે 9 ના 80 84 52 વીર 64 જોગણી અને 24 તીર્થંકર 24 પેગંબર 24 હિન્દુના અવતાર બધું જ તો અરુણ અહમ ગુરુજી સમરણ સોહમ બ્રહ્મ તુહી તું છો, તારે છોડીને કાંઈ છે નહીં. હવે તમને મેં કહ્યું આ અરીસાને અમે ઈશારો મારો છે બબુઆ એટલે કે માયરો હાલો. મેં જો એને એમ થયું કે હું બોલે એને કે હવે તું ઈશારો માર. એ ક્યાંથી મારે? તો નક્કી ને કે તારે લઈને છે એમ મને નક્કી છે કે આખું જગત મારે લઈને છે. હું જગતને લઈને છો નહીં, સમજ્યા? મને કે તમે સૂક્ષ્મ શરીરની વાત કરો છો, મેં છોડની વાત નથી કરતો, સૂક્ષ્મની નથી કરતો, કારણની નથી કરતો, મહાકારણની નથી કરતો. હું ચારે ચાર શરીરની પારની વાત કરું છું અને આ બોલે બેટા, છે ચા એની બનાય. વાત કરું છું. વાહ દીકરા વાહ. હા, ચાલશે કોફી મારી બદલશે તમે ચાલશે ને કોફી પીએ તો કોફી હા ના ભાઈ ના આપણો બહુ કાંઈ એવું છે જ મારું ન બનાવતો. હા, ભૈલા ચા જ બનાવજે કોફી નો બનાવતો. એટલે પ્રગટની ભક્તિ કરવા આવ્યા છે. મેં દોરા ધાગા કાંઈ વીટ્યું કાંઈ પહેરવું ન હોય. ઓલો આય બગદાને જઈને કાંઈ દોરા ધાગા કે રક્ષા દોરી કાંઈ બાંધવી ન હોય ખોટે ખોટા. પણ એ આવશે હો બીજી વાર. તમે જે સાચું કીધું છે ને એ આવશે. એને એ છે ને 2 દી મનોમન કરશો બધું. હા, હા ને ઈ મનોમન આ છે ને કરશે. આ પાછું કહી દે સાચું હા, એટલે ઈ એટલે ઈ કઈ આપણે મને કેવું હોય જર્નાલિસ્ટ વાળા હોય ને એની અંદર ટચ એ તમે જે સત્ય કહો ને ઈને છે ને 2 દી મનન કરે. એ પાછા તમે ભલે એમ કીધું કે તું હવે અહીંયા આવવું હોય તો આવજે. ના ના એ એવું તો ઈ તો અમસ્તા બોલ્યા હતા પણ ઈ તો એમ નહોતું આવે એવું. ઈ કારણ કે એને ખબર પડી ગઈ કે આ સત્ય છે. મેં એને કીધું આધ્યાત્મનું ઉપલામ ગતિનું જ્ઞાન છે. બ્રહ્મતા ગુરુ પેલા મળે છે નહીં કીધું. હા, જર્નાલિસ્ટ હોય ને એ સત્યને જ માનવા વાળા માણસ છે. લોકો ગમે એવું હોય ગમે એનું નથી કહી દેતા. હા, એટલે ના સમજો હતા, બહુ વિવેકી હતા. એ ઠંડો મગજ રાખીને જ હાલે. હા, એને તો હું છે કાયમીનું આ બધું છે. હા, હા. એટલે મયુરભાઈ ને ફીટ આવી ગયા. એટલે મેં એ તમને પૂછ્યું એની અટક મારો મામાનો એક દીકરો છે ને એ જર્નાલિસ્ટ જ છે. એ આ બધું છે ને લેવા જાય છે યુટ્યુબના ઇન્ટરવ્યુ. એમ? એનું નામ એ દીક્ષિત જ છે. હા, તો એ જ છે. એટલે એ છે ને મેં તમને એટલે કીધું. ચાંદલો કરે છે. હા, ચાંદલો કરે. હા, એક ચાંદલો કર્યો તો ખાલી. ફોટો છે આમાં ફોટો છે દેખાડો. દેખાડ ને. આ તો ખબર પડી. દેખાડ દેખાડ.